હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં રહીશું. ત્યારે વકી રહ્યા છે સવારના 7. ત્યારે હું ઉઠી ગયો છું. હવે નાહી ધોઈને જવાનું છે આપણે હોટલે. નાહી ધોઈને એક આવી હોટલે. હાલો ધીરે થઈ જાય પૈસા મળવી. 2 hours later. તો મેં તો નાઈ ગયા છીએ બહાર. હવે જઈ છીએ હર્ષભાઈ દુકાને. હર્ષભાઈ દુકાને 5 મિનિટ હવે સામાન લઈ ગયેલો બજારમાંથી. ચાલો મિત્રો, હું આવી ગયો તો હર્ષભાઈ દુકાનથી આપણી દુકાને આવીને અત્યારે બેઠો છું. હવે થોડીક વાર બેસીશ, થોડીક વાર બેન પછી જોઈશ. પપ્પા આવે તો ઘરે જઈશ, પપ્પા નહીં આવે તો સાંજે આપણે દુકાન બંધ કરીને જવાનું રહીશ. અત્યારે તો દુકાને બેઠો છું. આ વ્યૂ છે દુકાનનો. ઘડીક બેવી, હું મોજ કરવી, હું મસ્તી કરવી તો થોડી ઘણી મસ્તી કરશું. કોકનો કોક આવશે બાર મસ્તી કરશું, નહીં તો એકવાર તો બેઠા છીએ. 2 hours later. હેલો મિત્રો, હવાઈનો દુકાને બેઠો છું. હજી તો આવ્યું નથી. દુકાનના બાકી ગયા છે 3:30. જમવાનું બાકી છે પણ દુકાન આવ્યું નથી. હવે તો ઊંઘ ચડવા માંડી છે. હવે બેઠો છું, જો કોઈ આવે ઠીક છે, નકર થોડીક વારમાં દુકાન બંધ કરીને જવું છે આપણે ઘરે. થોડીક વાર બેઠો છું. બહુ એટલે બહુ ખતરનાક ઊંઘ આવે છે. હવે તો એટલી ઊંઘ આવે છે. કોઈ બેઠો છું. હવે થોડીક વાર જોઉં છું, કોઈ આવે તો ઠીક છે, બાકી દુકાન બંધ કરીને આપણે જોતામાં પડી ગઈ છે હાઈ. તો હવે કરવી દુકાન બંધ. તો ધીમે ધીમે દુકાન બંધ કરતા થઈ, કેમ કે હાઈ પડી ગઈ છે એટલે હવે દુકાન બંધ કરી હવે દુકાન બંધ કરવી. દુકાન બંધ કરી નાખવી. 2 hours later. તો મિત્રો, દુકાન આપણે બંધ કરતા હતા. દુકાન બંધ કરવામાં એક વસ્તુ બહુ કઠે છે વાસણ ધોવા. क्यों हिला डाला ना? એ વસ્તુ એટલું કઠે દુકાન બંધ કરવામાં, બાકી કાંઈ નથી કરતું. દુકાન બંધ કરી દીધી છે, ખાલી વાસણ ધોવાના બાકી છે. વાસણ ધોવાનું એટલું કઠે છે, કેમ કે કોઈ દી ધોયા ન હોય ઘરે કોઈ દી વાસણ ધોયા ન હોય, અહીંયા ધોવા પડે. એટલે એવું કઠે છે ને કે વાત જવો તો એવું કઠે. વાસણ ધોવામાં એક જ ભાઈબંધને રાખ લેવા, અચ્છુને રાખ લઈશું, હર્ષભાઈને. અમારે એ ભાઈના વાસણ ધોતા સારું આવડે, કેમ કે અમે વાડીએ પ્રોગ્રામ કર્યો એટલે જાજા ભાગી એ જ વાસણ ધોતા હોય. તો એ ભાઈને રાખ લેવા કામે. એમને રાખ લઈશું કે અમે અત્યારે તો ધોઈ નાખ્યું વાસણ. અત્યારે તો એ કંઈ ધોવા આવશે નહીં. અત્યારે ધોઈ નાખ્યું વાસણ ને પછી જ આવી કરે. હવાઈનું ખાધું નથી એટલે ભૂખ લાગી જબરદસ્ત. તો ચાવી હવે કરે. અત્યારે વાસણ ધોઈ નાખી પછી હું તમને મળું. ફાઇનલી મિત્રો, આપણે દુકાન બંધ કરી દીધી છે. વાસણ ધોઈ નાખ્યા છે. તો હવે જ આવી છે ઘરે જ આવી પછી તમને મળવું. અત્યારે ઘરે જવું છે, ભૂખ લાગી છે. 2 hours later. તો મિત્રો, આપણે આવી ગયા તો હોટલેથી ઘરેથી જમીન આવી ગયા છે હર્ષભાઈ દુકાને. હર્ષભાઈ જો નવરા કંઈક જોવે છે. શું ખબર શું જોવે છે એ જ ન ખબર પડતી. અને આ જે અભિયાન ના છે એલા સોરી આ બપોરે નાયા છે. બપોરનો એમનો ટાઈમ છે એટલે બપોરે હજી ખબર શું કરે. અત્યારે તમને હું આ જોઉં ગમે. અત્યારે અમે જેવા આવ્યું ત્યાં મોબાઈલ લઈને જ બેસી જાય. શી ખબર એમને શું થતું એ જ નથી ખબર પડતી. જો અત્યારે બેઠા છીએ, હમણાં થોડીક વારમાં પછી ગેંગ પૈકી જાય પછી તમને દેખાડું કેવી ગેંગની મોજ હોય. અત્યારે જો આ નવરા જો મોબાઈલ જોવે. અમે બેવા આવીએ ને તોય તે માજાના મોબાઈલમાં જ પડ્યા રહે. શી ખબર આ તો અત્યારે બૈરું આવશે પછી અમને ભૂલી જ જશે ને. એટલે હવે થોડીક વાર દુકાને બેવી પછી આવી ગેંગ પાસે બેવા. તો ત્યારે તમને મળવી ત્યાં લઈ ગઈ બાય.
તો ગાઈસ અત્યારે અમે નીકળી રહ્યા છીએ અલનૂર પાર્કે. તો અત્યારે હવે જઈ રહ્યા છીએ, બધી ગેંગ આવી રહી છે. તો હાલો હવે જઈ અલનૂર પાર્કે. તો બધા જો 3 મિત્રો આવી ગયા છે, બીજા મિત્રો આવે છે. તો હાલો હવે અલનૂર પાર્કે જઈ. તો ગાઈસ પહોંચી ગયા છે અલનૂર. અને આ જો તમે એક ગાડીમાં 4 તો જાય છે. फोर व्हील से भाई बाइक लगी। क्या आप क्या डरे हुए हैं ये बताइए, आप डरे हुए हैं परिवार के साथ? पूरा परिवार डरा हुआ है यार, बहुत से किसको डर नहीं लगता मेरे को। ફાઇનલી આપણે બધા ગેંગ આવે છે. નો દેખાય તો ઝૂમ કરો, નો દેખાય તો ઝૂમ કરો. ટાયર બેઠા મિત્રો આ પાર્કમાં આવ્યા છીએ. હવે અહીંયા તો અમને લાકડા મળે નહીં, એટલે ગોતવા પડે. પેલા લાકડા ગુસ્સા અત્યારે તોડે છે. વાડી હોય તો વાંધો નહીં, આ તો લાકડા કાપડા હોય ખબર જ હોય. અત્યારે જો બધા તોડે છે. જો એટલા બધા લાકડા ગોતીને આવી ગયા છે. તો હવે મોટું તો આપણું થઈ છે ને, મોટી ગેંગ ભેગી થઈ. ગેંગ ભેગી થાય એટલે બધાની આણીઓ કાઢવાની છે. આ જો હર્ષભાઈ લાકડા ગોતે, આ મોહનભાઈ, આ બીજા મોહનભાઈ. હજી તો કેટલાય છે આયા. અમારે એડિટર છે, આ દાવાભાઈ છે, આ દાવાભાઈ એડિટર છે. અમારે એડિટર આ મોહનભાઈ. જો એડિટનું કામ ચાલુ જ છે. રેહાનભાઈને એડિટનું કામ ચાલુ જ છે. એડિટ થાય છે એટલે બ્લોગ આવી જશે. અત્યારે તો લાકડા કાપે છે, બીજી ગેંગ હજી આવી નથી. ગેંગ આવે હજી 4 ભાઈબંધો આવ્યા છે, બીજા આવે છે. આવી જાય એટલે મજો આવે એટલે તમને દેખાડું કેવી મોજ જામી છે. અત્યારે તો જો લાકડા કપાય છે, એડિટનું કામ ચાલુ છે. આ એકબીજા ઉપર ગાંગરે છે, મારી ઉપર તો ગાંગરી એકે નહીં ને સામે આવે પોઈન્ટ સીધો. જોઈ લો આ અમારા મેન લાકડાના સ્પેશિયલિસ્ટ. આવા અમારા ખેલ છે. એકો એક બધા સ્પેશિયલિસ્ટ જ છે. જો જગાઈ નાખ્યું છે હમણાં જગશે ને તરત બુજાઈ જશે. તરત જ બુજાઈ જશે, એમાં કઈ ન ઘટે. એ કે એટલું જ તે. જો અત્યારે જગ્યું આ એક લાકડું નહીં જગે, ખાલી કાગળિયું જ જગ્યું હે, બાકી એક લાકડું નહીં જગે. જો ધુવાણો કરી મીકો હે. કા મિત્રો કહેતો હતો ને કે અમારે સ્પેશિયલિસ્ટ છે લાકડાના, કહેતો તો બુજાઈ જશે. જો અત્યારે બુજાઈ ગયું ને, બધું બુજાઈ નાખ્યું. આ ભાઈ લાકડાના સ્પેશિયલિસ્ટ છે, પણ શી ખબર શું કરે છે, બુજાઈ નાખ્યું. અત્યારે જો આ મોહનભાઈ આવી ગયા છે બીજા સ્પેશિયલિસ્ટ. આ ચાના સ્પેશિયલિસ્ટ છે, અત્યારે લાકડામાં કામ કરે છે. જો કે એટલે એમને તો આવડતું જ હશે, કેમ કે ચા બનાવે તો આ તો બનાવી જ નાખે ને, એટલે લાકડા તો જગાઈ જ નાખશે. જો આ ભાઈ હવે બેઠા હોય ને માયું શોકે, દેખો આ ભાઈ શી ખબર શું કરે ની જ ન ખબર પડતી. આ ભાઈને કઈ આવડતું જ નથી. તો ગાઈસ અત્યારે ગેંગ આવી ગઈ છે. એક મિત્ર આવી ગયો છે આપણો. જો આ અમારા નવાજભાઈ આવી ગયા છે. જો મોટું હંતાડે છે ને, જાણે છે બહુ મોટો ફેમસ માણસ થઈ ગયો, એટલે મોટું નથી દેખાડતો હે ને બાકી. કાંઈ ઓલા વાસણ ધોવામાં પ્રોફેશનલ હે ને, બાકી સ્પેશિયલિસ્ટ. હવે ગેંગ ભેગી થાય છે, એ મોજે મોજ જ હોય. હા અત્યારે ભેગી થઈ ગઈ છે બધે. જો આ મોહિનભાઈ કઈ નાખ્યું છે આપણું. દાવાભાઈ બેઠા છે અહીંયા, બધા આવી ગયા છે. હાલો મોજ કરવી. થોડીક વારમાં બીજું દેખાડું. અત્યારે એટલું જ તે. બસ હવા નીકળ ગઈ. તો મિત્રો રાતના વાગી રહ્યા છે 12. હવે જવું છે ઘરે. બધાને બધા વિખાઈ તો ગયા છે. 5 જણા જ રહ્યા છે. તો હવે જઈ ઘરે અને આ બ્લોગને કરું એન્ડ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં લગી બાય.